સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ભૂતકાળમાં મગફળી કૌભાંડ કરવામાં આવ્યા હતા, જેને પગલે જવાબદાર તંત્ર હજુ પણ તપાસ ચલાવી રહી છે। જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી કરતા વેપારીઓ ગરીબ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદ કરી જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરતા હોવાથી આવા વેપારીઓ સસ્તા ભાવે ખરીદ કરેલ મગફળી ટેકાના ભાવે વેચતા હોવાની જાણ પત્રકારોના કાને આવતા સ્ટિંગ ઓપરેશન કરી આવા વેપારીઓનો પર્દાફાશ કર્યો હતો। વાંધો નહીં, તમે હું એમાં જો હાજર હોઉં તો મને પકડી લ્યો। પુરાવા છે ને આપણે તમારો પુરાવા આજની તારીખ પહેલાનું તમે કે રોજનું ચાલુ છે। રોજ અલગ અલગ ટ્રેક્ટર આવે ને ભાઈ, એ તો મારો નસીબ ભાઈ, એ તો હું કોઈને જાણતો નથી, કોણ નાખતો હોય નહીં। અમને તો બીજા વેપારીની હોત ખબર છે, ખેડૂતના હિતમાં જે કામ કરે છે તમે વેપારી ખુદ ભાજપ સરકારને બદનામ કરો છો। હજી આ મુદ્દો સરકારમાં જાય ને તો એના પૂરેપૂરા પગલાં લેશે। શું કામ આને અત્યારે બહુ મોટી ચૂંટણીમાં પડે અને જે ખેડૂત હિતમાં કામ કરે છે તમે બદનામ વેપારી જ કરો છો। જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં તુલસી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 1 જેમના માલિક કલ્પેશભાઈ કાનાણીની નવા માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદેલી મગફળી ટ્રેક્ટર દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાને ભાવે મગફળી વેચવા માટે તેમના ઉભા કરેલા ખેડૂતો આવેલા હતા। જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાંથી મગફળી ભરાતી હતી, તેનું સ્ટિંગ ઓપરેશન કરી જૂના માર્કેટિંગ યાર્ડમાં ખાલી કરતા હતા, ત્યારે તેનું કવરેજ કરી પત્રકારોએ જે મગફળી લાવનાર સાથી મિત્રોને પૂછ્યું કે આપ મગફળી ક્યાંથી લાવો છો, ત્યારે આ લોકોએ અમે ગામડામાંથી મગફળી લાવીએ છીએ તેવું જણાવેલ, પણ પત્રકાર મિત્રોએ કહ્યું કે અમે આ મગફળી નવા માર્કેટિંગ યાર્ડમાંથી લાવો છો તેનો અમારી પાસે પુરાવો છે। ત્યારે સાથી મિત્રએ કલ્પેશભાઈ કાનાણીએ ફોન કરી બોલાવેલ, જેથી કલ્પેશભાઈ દ્વારા પત્રકારોને કહ્યું કે હું આબરૂદાર માણસ છું, તમે જો આવું કરશો તો મારી આબરૂ જતી રહેશે, તમારા વહીવટ પૈસા લઈને પતાવી દો તેવા મતલબની વાતો કરી હતી, પરંતુ પત્રકારે તેનો સખત વિરોધ કરતા રાજકીય દબાણો આવવા લાગ્યા હતા અને રિપોર્ટરોને આગામી દિવસોમાં ગંભીર ગુનામાં સંડોવી દેવાની તેમજ જસદણના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં સરભરા કરી પોલીસ પાસે માર ખવડાવવાની મીઠી ધમકીઓ આપવામાં આવી હતી। તો શું પત્રકારે આવા ભ્રષ્ટાચારીની પોલ ખોલી એ કોઈ ગુનો બને છે તેવા અનેક વિધેયક સવાલો ઉઠવા પામ્યા છે। અત્યારે જે ટ્રેક્ટર ખેડૂતનું આવેલ છે એની પૂરી તપાસ કરી ખેડૂતને નિવેદન લેશું, પછી એની યોગ્ય કાર્યવાહી કરશું। ખેડૂત અત્યારે જતો રહ્યો છે, એની કાર્યવાહી આવશે એટલે એની કાર્યવાહી પૂરી કરશું, બરાબર, પૂરી ચેક કરીને પછી જ એને અમે ઉતારશું, કાર્યવાહી કરશું, બરાબર ને। કૌભાંડ થાય તપાસમાં આવે તો એની માંગણી લેવાની જ થતી લેવાની નથી, પણ આજે ચોરી કરે છે ને, હા ચોરી કરે છે, તપાસ કરી પછી પૂરું અમે એની કાર્યવાહી કરશું। ભગવાન આ બનાવમાં જવાબદાર સરકારી અધિકારીઓ જાણે કે સાવ અજાણ હોય તેવા ઘાટ જોવા મળતા શું આમાં સરકારી તંત્રના જવાબદારો અને વેપારીઓ વચ્ચે સાંઠગાંઠ છે કે તેવા અનેક સવાલો ખેડૂતોમાં ઉઠવા પામ્યા હતા। જો કે આ બનાવમાં જવાબદાર અધિકારીઓને ગોડાઉન મેનેજર સાવ અજાણ હોવાનું જણાવતા હોવાથી હવે તેઓ દ્વારા શું આ વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય દબાણ આવતા ભીનું સંકેલી લેશે। લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે આવું એક નહીં પણ અનેક વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો શું રાજ્ય સરકાર આ બનાવને પગલે સ્થાનિક જવાબદાર અધિકારીઓને ઝીણવટભરી તપાસ સોંપી ધોરણસરની કાર્યવાહી કરાવશે કે પછી આંખ આડા કાન કરવાના પ્રયત્નો કરશે તે તો આવનારો સમય જ કહેશે। આ કૌભાંડ ભૂતકાળમાં બનેલા બારદાન કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ છે અને આ કોઈ સામાન્ય કૌભાંડ નથી। આવા કારસ્તાની વેપારીઓ એક નહીં પણ અનેક છે અને ગરીબ ખેડૂતોની સસ્તા ભાવે મગફળી ખરીદ કરીને હજારો મણ જેટલી મગફળી ટેકાના ભાવે વહેંચી તગડી કમાણી કરી રહ્યા છે, જેથી હવે રાજ્ય સરકારે ખરેખર આમાં તપાસના આદેશ આપી કાયદેસરની કાર્યવાહી કરાવવી જોઈએ તેવી જસદણ પંથકના ગરીબ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। અમે જે કે માહિતી આપી છે એ પ્રમાણે કીધું કે આ યાર્ડમાંથી આવ્યું છે તો અમે અત્યારે સાહેબે કીધું પ્રમાણે સ્થગિત કરશું, એનું સેમ્પલ નહીં લે, બરાબર છે, તો એ લીગલી જે કાંઈ પગલાં લેવા છે, બરાબર, પોલીસ કમ્પ્લેન્ટ જે કાંઈ થશે પ્રાંત સાહેબ કહેશે એ પ્રમાણે આગળ વધશું, બરાબર। એક બાજુ રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની સરકાર છે, છતાં જસદણમાં જાણે કે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદ કરી ટેકાને ભાવે મગફળી વેચવાનું ખુલ્લેઆમ કારસ્તાન ચલાવતા વેપારીઓને જાણે કે કોઈનો ડર ન હોય તેમ સરેઆમ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદી કરી ટેકાને ભાવે મગફળી વેચતા હોવાનું કારસ્તાન ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ બનાવને પગલે રાજ્ય સરકાર દ્વારા જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ગરીબ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। આ ભાઈ પૂછજો, મારો સ્વભાવ કેવો છે, તમે કયો હાલો?
મારા માંડવી હતી પહેલી વેલી મેં ભરી છે ટૂંકમાં માંડવી કૌભાંડ છે ભાઈબંધ. માંડવી કૌભાંડ આદરું નથી વાત સાચી આ ભાઈ પૂછજો મારો આખા યાદ અરે હું તને એ વાત નથી. આપણે વાત શું છે ભાઈ? બીજા લોકો તમારા આપણે વાત શું છે? હાલો ભાઈ થોડાક સેટરીઓ આપણે તમારું નામ શું? કલ્પેશભાઈ આપણે વાત શું છે? આ યાર્ડમાંથી માંડવી ચોરાય એટલે ચોરી જ કહેવાય, યાર્ડની હારે ચોરી કહેવાય. તમે લોકોએ માંડવી ખેડૂત પાસેથી લ્યો છો અને આ યાર્ડમાં તમે માંડવી એમાં એવું છે હા. તમે એમ કહો તમે શૂટિંગ તમારી પાસે શૂટિંગ છે પણ જો આ તમારા ભાઈ રહ્યો ને એનું નામ તો ખરાબ થવાનું છે. 11 વર્ષથી મારી દુકાન છે અને આ 35 પહેલી વર્ષથી વાર મારા છે. અને એમાં મારા કેવું દાદા છે? 35 વર્ષથી પ્રમુખ છે ગામમાં કયું ગામ તમારું? જૂના પીપળિયા. હા. અને છે ને સાહેબ, તમે આ કૌભાંડ કેમ ના કરો? આ બસ પેલો પહેલી વાર છે. પેલો દાખલો એમાં મારા કેવું? છોકરાના નામ ખાઉં છું આમાંય- મારો પેલો દાખલો છે. આમાં એવું છે કે અને મારી પેલું માંડવી tractor રહી ને છે. હવે તો મને હવે તો વિશ્વાસ વહી ગઈ કરશો ને ભાઈ બરોબર? તમે. અને અહીંથી હે? ફોન આવ્યો કે તમારી માંડવી છે. અરે મારા છોકરાના હામ આ મારી વાત તમે સાંભળો. આ માંડવી જે છે એ તમે જૂના નવા યાર્ડમાંથી ભરી ને અને જૂના યાર્ડમાં તમે વેચો છો ને ટેકાન ભાવે. તમે ખુદ વેપારી છો ને એટલે મારો કહેવાનો અરે મતલબ વેપારી એટલે હું માંડવીનો વેપારી નથી. ભલે માંડવીના વેપારી નથી. માંડવીનો તમે વેપારી તમે નથી. એક જ દલાલ વસ્તુ છું, તમને દલાલ. કહું દલાલ કે નવા તમે દલાલ છો. નવા યાર્ડમાંથી તમે સસ્તા ભાવે માંડવી ગમે એ માણસ ખરીદી અને આ જૂના યાર્ડમાં અત્યારે ટેકાના ભાવે માંડવી વેચવા આવે એ ગુનો છે. એટલે એમાં શૂટિંગ ન ઉતરતું હોય અમારું. અમારી પાસે શૂટિંગ છે તમારું ના પૂરા. ના એ તો હવે તમારે બધે પુરાવા છે. તમે એમાં હવે આમ જો જે થયું એ તમે કયો અડધા તમારા અડધા મારા પૈસા અને તમે અરે કહો તો ના, અમે ભગવાન, પૈસા ના, ભર અમે પૈસા થોડા લઈએ. અમે અરે તો ના, ના, આ એવું પડદા ફાસ કરવાનો હોય ભાઈબંધ. આ કૌભાંડ થઈ જાય તો મારી વાત આનું તમે નામ સાંભળો. હું કોઈ જગ્યાએ રાજકારણમાં કોઈ જગ્યાએ નથી. રાજકારણનું આમાં હું ક્યાંય આવે કોઈ નહીં. જગ્યાએ નથી. રાજકારણથી બીતા નથી. રાજકારણીઓ હોતે આમાં પણ એમ ફસાઈ નથી. જાય. ભલા હું તમને મારી ઈ જ પહેલા કહું છું, વાત તમે કોઈ સાંભળો. જગ્યાએ રોજના 10 નથી. ટ્રેક્ટર વિછિયા જાય છે. રોજના 10 ટ્રેક્ટર બોટાદ જાય છે. રોજના 10 ટ્રેક્ટર અહીંયા રસ્તલમાં આવે છે. આ 2 મહિના પહેલાની મેં ઝુંબેશ ઉપર તો મારા બા ગુજરી જતા ને પછી મેં ઢીલું મૂક્યું હતું. એ તમારી વાત હાવ હાચી. હા. બોલો ને ભાઈ થોડાક કામ છે અમારે. મારા બા ગુજરી જતા ને ભાઈ એટલે મેં આ ઢીલું મેચ્યું હતું. તમારી વાત બધી હાચી. તમે કહેતા હોય ને તો પાછી ભરી લે. હાલ હાલ એમાં ભરવાનો ક્યાં મતલબ આવ્યો? તમારે ભરી લ્યો. અમારે તો જે કરવાનું હરેશ તરેયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.